હેલો ગાઈસ, તો જો અત્યારે માયા અમને પણ આયા છે આંગળી ખેતરમાં. શું કરવા આયા તમે બે? શું કરવા? શું શું આપો? શું કરવા? હેલો ગાઈસ, વેલકમ ટુ અનધર બ્લોગ. આજે છે લાસ્ટ ડે ખેતરમાં જવાનો અને આજે હું જઉં છું હાલીને પાછો કાયમ જેવી તતે. તો આજે આજ તો બહુ દૂર છે, તો આજ તો પાછો હું અહીંયા જાઉં છું. તો અત્યારે હું પાછો ખેતરમાં જાઉં છું અને ત્યાં આગળ મારા કાકા, મારા કાકી અને મારો ભાઈ પૂછવી અને હું અમે ચાર છીએ આજ. તો આજ બીજું કોઈ નથી. આજ મારી મમ્મી બધા જ ઘરે રહે છે. આજ કોઈ ઘરે નથી, બધા બહાર ગયા છે. એટલા માટે તો અમે 4 જણા જવાના આજે ખેતરમાં. જેટલું કામ થાય એટલું આજે કરવાનું છે. તો આજ છેલ્લો દિવસ છે, આજ પતાવી નાખવાનું છે. કાલે જવાનું છે બાઇક લેવા જવાનું છે. તો એટલા માટે આજ બતાવવું જ પડશે. તો હું જઉં છું અત્યારે ખેતરમાં. હેલો ગાઈસ, તો અત્યારે હું પહોંચી ગયો છું ખેતર. જો ઢારીઓ ખોદવાનું ચાલુ કરી નાખી છે મારા કાકામને. 2 ઢારિયા બનાવવાના છે, એક સામાનના ખેતરમાં, એક આ ખેતરમાં. આ ઢારિયો બનવાનું ચાલુ થઈ ગયો. જો થોડોક તો બનાવી દીધો છે. ને મારી કાચી શું કરે? જો ઢીફા વેણે છે, અંદર પડ્યો હોય એ. અને હું આ માટી કાઢવાનું છું, આ પડીએ બધી. હેલો ગાઈસ, તો જો અત્યારે માયા અમને પણ આયા છે આંગળી ખેતરમાં. શું કરવા આયા તમે બે? શું કરવા? શું શું આપો? શું કરવા? બોયડી આમ હામી રહી. જો જાઓ ત્યાં આગળ, જાઓ ત્યાં આગળ, જાઓ. यहाँ બોયડી यहाँ से यहाँ बोरा बो आया. जाओ. नहीं, फोन नहीं आपू, फोन नहीं आपू. जाओ, नहीं आपू. बोरा नहीं आपो, बोरा नहीं आपो, फोन नहीं आपू. जाओ. जो गाइस, चलो ढारियो बनी जो. કોણ નહીં મળો? કાજી બહુ થાક લાગે. જો ગાઈસ, આ હાથમાં ફોલ્લા પડી ગયા ખોદીને. આ પેલા ખોદી નાખો, હાલો પછી ફોન આપું. આ કલ્લો ખોદો. અત્યારે હું જઉં છું ભાત લેવા માટે ઘરે, મારા કાકામના માટે. તો હું જઉં છું અત્યારે ઘરે. ફાઇનલી ગાઈસ, હું આવી ગયો છું. જુઓ ભાત લઈને. ના જો એમના મમરા કાઢે છે. મમરા હું લાવ્યો આમની હાટું. એક જ છો? એક મૂકી જો હાલ લાગે. લાવો તારે. આ હું અમારી હાટું જ લાવો. તમે કઈ કામ નહીં કરતા, લાવો. ચેલું પત્યું? હવે એક ઢારિયો રહ્યો છે, એક ઢારિયો પતી ગયો. થોડોક રહ્યો એમાં બાકી. જો ટામેટી કેવી દેખાય છે અહીંથી. હેલો ગાઈસ, તો અત્યારે અમે જઈએ છીએ ઘરે. ને આજ તો બહુ થાક લાગ્યો, તો આજે બાકી રહી ગયું થોડુંક. હવે 2-3 દાડા પછી આવશું હવે ખેતરમાં. તો ટામેટીને કહી દે બાય બાય. 2-3 દિવસ પછી આવશું અમે. અડધો ઢારિયો બનાવવાનો રહી ગયો છે. અમે બંને જઈએ છીએ અત્યારે ઘરે. મારા કાકામને એમને જતા રહ્યા ઘરે. તો અત્યારે અમે બે પાછળ રહી ગયા હતા. તો અમે બે જઈએ છીએ અત્યારે ઘરે. છેક સુધી ચાલીને જવાનું ઘરે પાછું. આજે તો બહુ થાક લાગ્યો, તો અમે આજે વહેલા નીકળી ગયા. 4 વાગ્યા છે અત્યારે, 4:30. તો અમે અત્યારે જઈએ પાછા ઘરે. હે ગાઈસ, તો અત્યારે હું ઘરે છું અને આજે બહુ જ કામ કર્યું, બહુ જ. જો હાથમાં ફૂલ્લા કેવા દેખાય છે તમને. આજે બહુ ફૂલ્લા પડી જાય, 4 ફૂલ્લા પડી જાય છે. 2 ફૂટી ગયા છે, 2 રહ્યા છે બાકી. બહુ જ દુખાય છે. તો એ બહુ હાર્ડવર્ક કર્યો છે અમે. 4 દિવસ તો બહુ મહેનત કરી, 3 દિવસ. અને હજુ પણ જવાનું જ છે, બાકી રહ્યું છે થોડું. તો જવાનું છે ને કાલે જવાનું છે બાઇક લેવા. તો કયું બાઇક લેવું તમે હજુ સુધી રિસ્પોન્સ નથી આવ્યો મને. આગલા બ્લોગમાં કીધું હતું મેં કે રિસ્પોન્સ આપજો મને, કોમેન્ટ કરજો. તો હજુ સુધી રિસ્પોન્સ નહીં આવ્યો.
તો બાઇક નક્કી કર્યું છે લેવા માટે. કયું સાઇન કર્યું છે સાઇન. તો તે બાઇક લેવાનું છે ગાઈસ. તો અમે જઈશું કાલે બાઇક લેવા માટે. કોણ કોણ જાય ખબર નથી. ને આ જોવો તો હજુ સુધી સૂઈ રહ્યો છે. વહેલા સાર સૂઈ જાય છે અને અત્યારે વાગ્યા છે 11 વાગ્યા છે. તો અત્યારે રેડી પણ થઈ ગયું છે અને કાલ સવારમાં આવી જશે બ્લોગ. તો કાલ સવારમાં જવાનું છે અમારે બાઇક લેવા માટે. આજનો બ્લોગ તમને ગમ્યો હશે. આઈ હોપ તમને ગમ્યો હશે. પણ તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો નવા છો તો, અને મારા બ્લોગ જોતા રહેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ.